આપ જોઈ રહ્યા છો S1 લાઈવ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આજે દેશભરમાં રામનવમીનો તહેવાર ઉજવાઈ રહ્યો હોય ત્યારે જૂનાગઢમાં પણ ભવ્ય કે ભવ્ય પ્લોટ પ્રભુ શ્રીરામના શણગારવામાં આવેલ બપોરના રામ મંદિરમાં પૂજા અર્ચના કરીને પંજરીનું વિતરણ કરવામાં આવેલ। ત્યારબાદ બપોરે 3 વાગ્યાથી જૂનાગઢના ઉપરકોટ પાસેથી પ્રભુ શ્રીરામને રથયાત્રાનું પ્રસ્થાન કરાવીને જૂનાગઢના મુખ્ય માર્ગો ઉપર થઈને જવાહર રોડ ઉપર સભાના રૂપમાં ફેરવાયેલ હતું। આ શોભાયાત્રામાં જૂનાગઢના સંતો મહંતો, મહાનગરના મેયર, જૂનાગઢના ધારાસભ્ય તેમજ નાના મોટા સૌ કોઈ આ શોભાયાત્રામાં જોડાયેલ હતા। આ શોભાયાત્રામાં જૂનાગઢના એસપી સાહેબ એવા હર્ષદ મહેતા સાહેબે આ શોભાયાત્રામાં પગપાળા ચાલીને તમામ પોલીસના જવાનોને સંયમ નિયમ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવેલ હતો। આ શોભાયાત્રામાં જૂનાગઢના તમામ રોડ ઉપર સેવાભાવી સંસ્થાઓ તરફથી કોઈ જગ્યાએ ઠંડા પાણીની વ્યવસ્થા હતી તો કોઈ જગ્યાએ ઠંડા પીણા પણ લોકોને આ સેવામાં આવી સંસ્થાઓ માન સન્માન સાથે પીવડાવતા હતા। ત્યારે અમુક જગ્યાએ બટેટા ચિપ્સનું પ્રસાદ રૂપે ભક્તોને આપવામાં આવેલ હતો। લોકોએ અવનવી ફરાળી વાનગીઓ, બાળકો માટે પીપરમેન્ટ ચોકલેટનું પણ વિતરણ કરેલ હતું। કરવામાં આવેલ છે। આ ચિપ્સ અમે 550 કિલો બટેટાની લાલ બટેટા જે ચિપ્સ માટે સ્પેશિયલ આવે છે એ રાજકોટથી મંગાવેલા છે અને 750 કિલો બટેટાની ચિપ્સનું અમે વિતરણ કરી રહ્યા છીએ। અમારું સિદ્ધેશ્વર સુંદરકાંડ મંડળ 1982થી સ્થાપના થયેલ છે અને હર મંગળવારે રાત્રે 10 થી 12 ગણેશ ફળિયામાં આવેલ સિદ્ધેશ્વર મહાદેવના મંદિરમાં અમે સુંદરકાંડના પાઠનું આયોજન કર્યું। અહેવાલ નિમેશ કુમાર, જૂનાગઢ ચેનલ હેડ ધીરુભાઈ તાન।